અને ઓ ઈ લુગડા ધોયા બોપે છેડ્યા તો લે આવી ગયા તમે? હા હા આઈ પાણી લેતા જા જો ખર્ચી ઓલા કપાઈ સેન્ટ થઈને છે કે મંગાવવાની છે કાહું કપાસ્યા ઠેલું એટલા શેઠે તારું બધા બફાઈ ગયા છે પાણી નહીં ગયું તો કેતી હતી પાણી તમે ઓછું ધાવાઈ ગયો પણ નીચે લાઈટ ના વાડીઓમાં થાંભલા પડી ગયા એક તો વરસાદ થતો નહીં પેલા કેતી હતી પાણી ન પાવ કા મોટભાઈ જી વાડીએ જી આવ્યો અને એટલા શેઠે કપાસ્યા બળી ગયા બધા અને પાણી આવવા સડાવવું પડશે હા તે કાલ આપણે પાછા ખાલા ને ગુરવા પડે ગુર દીશું એમાં હું ને ક્યાં કઈ બાઈક નો પ્રોગ્રામ લાગે હા થોડી ખરીદી કરવા જવું છે હારું હારું જીઓ તો અને છે ને વેલા છતાં પાછા આવી આવજો મોટા ભાઈ થોડા પૈસા હોય તો આપો ને પૈસા પૈસા હોય દેન જાને માઈક માં છે નહીં અત્યારે કઈ આય સા ખરીદી કરવા જાવ છે તમારે જો નર્મદા હું તને એક વાત કહું જો તને ખોટું ન લાગે તો હું તને મારી દેરાણી ઘોડે નહીં પણ મારી બેન ઘોડે હું તને રાખું છું અને તને બેન ઘોડે રાખવાની જ છે કારણ કે જો હમણે ખેતીમાં અમારે કાંઈ વળતું નથી ગમે એટલી મહેનત કરવી તોય અને જાનીભાઈ તે એમના નોકરી માટે ખરાખરની ગમે એટલી મહેનત કરે તો આ સમય પ્રમાણે કાંઈ એમનું મહેનત લાગતી નથી કે નથી ને એમને નોકરી મળતી અને હા જો થોડુંક તમે આ ખર્ચા પાણીમાં તમે થોડુંક ઓછું કરી નાખો તો સારું અને હા અમે તને કાંઈ પહેરવા વઢવામાં કાંઈ ખામી રાખી હે બેન હું તો એવું કહું છું હમણાં આપણી પરિસ્થિતિ થોડી ખરાબ છે તો થોડાક દી ખમી જાવ તો વધારે સારું મારી કઈ ના નથી એવું લાગે તો પાડોશીમાં ખુશીના પૈસા લઈને દે તો ના મોટા ભાઈ કિંજલ ભાભી કહે છે ને એ સાચી વાત છે હમણાં આપણી પરિસ્થિતિ નથી તો હું સમજી ગઈ છે બધું જ કે આપણા ઘરમાં કેવું ચાલે છે ને કેવું નહીં તમે બેવ સેટ થઈ જાઓ ત્યારે આપણે ફરવા જઈશું અને ખરીદી કરવા જઈશું અને હા અમારે એવું ન હોય કે પૈસા પડ્યા હોવા છતાં તમને ન દેવી અને હા આપણે ફરવા જવાનું જ છે અને વિદેશમાં જો સારી પરિસ્થિતિ આવી જાય ને કંઈક કામ ધંધામાં આપણે હરખા લાગી જાય એટલે આપણે તમતાર વિદેશમાં બધાય ફરવા જવાનું હાટું વાળ લઈશું તમતાર હા ભાભી સાચી વાત ને નાનભાઈ પણ હું શું મોટભાઈ કહું છું આવીને આવી જિંદગી આપણે ક્યાં ખુદી જીવીશું આમ નામ આપણા બાપાએ વહી ગયા આપણે વ્યૂ જવાનું મોજ છોક કે આ જિંદગીમાં આપણે કંઈ કરવાના જ નહીં એટલે હું તને શું કહું નાનકા આ બીજાને જોવું ને તો મારે રૂવાટા ઊભા થઈ જાય કે આપણી જિંદગી હાવ ધૂળ જેવી આવી જિંદગી આપણે બાપા જ વી ગયા છું આપણે વી જઈશું પછી છોકરા એવી જિંદગી જીવશે હું તો એવું વિચારું છું સાઈડમાં કંઈક ધંધો કરવો પડશે અને આ જમીન રહીને કોકને વાવા દઈ દેવી પડે નકર આ જમીનમાં કંઈ પૂરું પડે એવું મને નથી લાગતું નથી વરસાદ થતો અને કપાસિયા સોંપ્યા તે પૈસા ફેલમાં જાય હું તમને એ જ કહું છું આપણે કંઈક સાઈડમાં છે ને એવું કંઈક ચાલુ કરવી ધંધો કે જેથી કરી આપણે આપણું જીવન સારું જીવી શકવી અને આપણે વહુને હરવા ફરવા લઈ જઈએ આ તો વહુ હારી છે કે બોલતી નથી નકર રોજ બાંધવાન થાય હવે તમે થાવ ઊભા આમ નામ આપણો સમય વેસ્ટ નથી કરો આમ નામ તમે કર્યો અને કપાસિયા બળી ગયા હવે આપણે બે ભયું જાય ગામમાં કે ધંધો ગોતીને આવીને પછી આમ તો ધૂમ મચાઈ દેવી બેન લઈ જઈએ ફરવા તમારું શું કહેવું હું તો તૈયાર જ છું થાવ ઊભા એમાં એવું છે કે જો તારા નવા લગ્ન થયા છે મારે તને કહેવાય ને નકર એમ થાય કે મોટભાઈ મને આમાં રાખે છે ના ના તે ઊભા થાવ ને હવે આમ જો આપણે છે ને ગામ ગજવી નાખવાનું છે ત્યાં કોઈ જેટલું નથી દેવાનું એકવાર પૈસા વાળું કરીને બતાવી દેવાનું છે થવું પડે નાના જાની ભાઈ મૂકા ભાઈ ક્યાં પૈસા વાળા એટલે મારે તો ઘણું હેઠું નહીં જોવું પણ સમય એવો છે ને એટલે હેઠું જોવું પડે હેઠું જોવું વાંધો નહીં પણ વાંકા ન વળી જતા થા વાગે હાલો તમે ખાઈને ભૂઈ જજો એમ હમણાં આવશું મોડેથી હો ને આવશું એમ નહીં ધંધો કોઈ ન લઈને આવશું હાલે નર્મદા તું જા હું થોડી ચોકડી ધોઈ નાખું ધોવાની ને હાલો ને તો હું આવું ના તું જા નામથી આપણને બોલાવે ઓળખતા નહીં કોણ તમે અમને નામથી બોલાય કે ખબર ન પડી નહીં મને ના તમે મંજુ કાકી ઓય મંજુ કાકી ને હારો હાબુ નથી નાવા છે હાબુ ક્યાં કરે ખાવા થૂલી નહોતી હારું કપડું નહોતું ને એટલા બધા વીઆઈપી મંજુ કાકી ક્યાં હોય વાતું કરો માંડ હાલ ને મંજુ કાકી જોત ખરા તારા આંખમાં શીપડા સી
એટલે પણ આ રીતે આપણે કોઈ દી જોયા ન હોય તો ના જ પડું ને હારી હાડી પહેરવાનો હતી ખાવા થૂલી નહોતી દા કઈ રીતે પણ તું હરખું જો પાયા જઈને હા પણ હવે ઈ જ છે લગાડ્યું છે પારે માયલું કાકી આ બધી કઈ રીતે પણ લોટરી લઈ ગઈ કઈ મેં શેર માર્કેટ નું કર્યું. લે માસીએ કઈ નાખ્યું શેર માર્કેટ નું લે શેર માર્કેટમાં મેં પૈસા રોક્યા અને એમાંથી મારા ડબલ થયા. પૈસા રોકવાના શેર માર્કેટમાં એ ધંધો છે હા, મેં 10,000 રોક્યા ને એમાંથી કરોડોની માલકીન બની ગઈ અત્યારે હું. 10,000 રૂપિયા કરોડો મળતી ઈ કે છે હવે મને લાગ્યા છે જોયામાં આપણે કરવું જ કઈ કામ પૂછાય ને આ લક્ષ્મી સાંડલો કરવા આવી છે કરાય લેવાય હું એમ કહું સામના ખંભે ખોદની કે આપણને પૂછી હે માસી અમારા આમાં પૈસા રોકવા હોય તો રોકી ગયું મેં હા, રોકાઈ. કેટલાક રોકવા પડે આમાં કેટલા લાવો છો? 10,000, 5,000, 20,000 જેટલા લાવો એટલે તમે વધારે ટૂંકમાં જેટલા પૈસા આપે એટલા વધુ પૈસા વાળા આવ્યા જ કરો પછી પૈસા એક જ વાર રોકવો એટલે આવ્યા જ કરે આવ્યા જ આવ્યા જ કરે એટલે આવ્યા જ કરે પણ હું કહું છું તમે અમને શીખશો ખરા હા શીખવાડશો ને હા, શીખડાવું છું. પાકું ને હા, માર બંગલા આવી જજો. પાકું હા, એમ આવી જ છે કયા કા તેમ બંગલે પોગો તાળું વાળું ખોલો એટલે હવે આજે તો સોત ખરા અને ખાવા ખીચડી નહોતી તો ડ્રાઈવર લઈને ફર્યા છે હું ઈ કહું છું આપણે હું શું કહું તને જીમ બને ને આયા જો હવે ઝાઝા રોકી દેવી ઝાઝા અત્યારે આપણે આમને જોઈશે ને ગામ આપણને કાલે હવે જોઈશે હગાવાલા જોઈશે ગામ નહીં બળતરા કરશે જોઈશે એ કિધર ક્યાં ગઈ બહાર તો તું બહાર તો ફટાફટ આવો હાલો જેટલા ઘરેણા રહ્યા ને એ બધા લીધે જાગે તાર બાય બુટીની નાકમાં દાણો ની એટલું ની બધું લેતા જા પણ ધંધો કરવો છે એવો તો કેવો ધંધો તમારો કે ઘરેણા વેચીને કરવાનો એ વેચી દેવું છે ને ભાગી જાવ હાવ ખૂબ ભેગું થઈ જવાનું રોડ સાટું થઈ જવાનું એમાં ઘરેણા થોડા વેચી દેવાય, ઘરેણા એક જ વાર થાય. એટલે આ એને બી મજાક કરવી છે એ તો સમજો એમે કઈ ગાડીના નથી કે ઘરાણા વેચી ધેંજીના કરી એટલે ક્યાં ને તું ભલા મણા ના હું મારા ઘરેણા નથી દેવાની મારા હમણાં નવા લગ્ન થયા છે. એટલે પણ હું તમને હું કહું છું ઓલી આપણા ગામની ઓલી મંજુ નો રહી એને શેર બજારમાં 10,000 રૂપિયા રોક્યા ને અત્યારે 1 કરોડ રૂપિયાની કેપેસિટી છે પણ એમને જમીન વેચી આવી છે ત્યારે થયું હશે બધું. ત્યાં એનો બાપો હોળો જમીન હતી એને ખાવા ખીચડી નહોતી અને અત્યારે ગાડીમાં ઉતરી આવડા મોટા એડી વાળા સંપલ અને આવડો મોટા જીન્સ ના કપડા પહેરે મોટો આવડો મોટો પાકીટ લગાડેલો હતું ચશ્મા પહેરે તા વાતો કરો મોટા મોંઘા ભાવનું લગાડ્યું હતું અને ઈ સોફા સિવાય ત્યાંથી નથી ઘરે એસી ટીવી વોશિંગ મશીન બધું લઈ લીધું આપણે આમ નામ રહી ગયા આપણે એને હારું ઓછું નહોતું હતા તું જોઈએ જાય ઘરે તો પણ એવો તો શું ધંધો કરવાનો શેર બજારમાં પૈસા રોકવાના આપણને કઈ આવડતું નથી એ આપણને શીખવાડશે ને આપણે 1 મહિના અંદર પૈસા વાળા તારે દીમાં 2 વાર કપડા બદલાવાના છે નીચે ઘરાણા આવડો મોટો હાર પહેરવાનો છે એટલે તું જ ભણેલી છો આવું કેતન કે કીવો મને તે વાત નહીં કરવી આયા છે ને તેમ ઘરાણા લેતા હોય હું એટલે લેતા હોઉં. જઈ બે જાઓ એના લેતી આવશે તો આમ નહીં બેહો ને પગ ઉપર પગ ચડાઈને બેહો ભાઈ આ વાત દે એ ક્યાં ન કે પગમાં રગું સડશે તો ભાઈ એક કરતા બે એટલે આ બે થી આમાં બધું અમાર બેવું છે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ આ પાસ કોઈ દોઢી ન્યુ થઈ જાય એના બે માં છે કે કેચી નહીં ભાઈ ભી તમે તે તું તે આપણે ખાવાનું પૈસા વાળું પાડોશી કઈ વાત ન જઈ પડો અમે થોડા ટીવી કાઈ હા આ દિવાલ ને કાન હોય હાલો તમે મોટી આમ આ બેજે પલા લાઈટી ને બધું ઠોકાઈ દેવાનું તું જો અને હાથ વીજ લઈ જજો ઈ તેમ ચિંતા કરો માં તેમ અંદર હાઈસીન વઈ જાવ આપણે પૈસા વાળું પૈસા પૈસા લઈને આવે એટલે મારું બાથરૂમ રિપેરિંગ કરાવવું છે પછી તો ફરવા જઈજો ક્યાં ગઈ બહાર આય ખા ખા ઈડલી ફટાફટ બહાર આવો તો ફટાફટ આવજો જો કેસો તેમ દિયા છે ગાંટા ક્યાંમાં જ રહ્યા છે કામ કાવટીને લોટો અમારી ઉપર ઉતારી નાખો ને સાંડલો કરો એમાં કેવું કામ કરીને આયા છીએ ડબલ તો શું મને કે તમને કીધું તું તૈયાર થઈને રહેજો ખુશ ખબર ઈ છે 10 લાખ રૂપિયા તા એના 20 લાખ કરી ગયા કંકુના કરીને આવ્યા કંકુના કરી ઢોલ જાવ પાણી બસ આમનો લોટા તૈયાર જ રાખજો હવે ગરબાઈ લ્યો તમે હા હા ઓ
કિરાના ડબ્બો હા કરો અરે બે થયું છે ધારવી તો ગામ માથે હળગાઈ પણ જે ખીતા ખોરવી ને ખૂતે 10 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા છે હું તો ના પાડતી હતી પણ મારું મગજ જ સારું કામ નતું કરતું પણ સારું હા પાડી દીધું પછી હવે હું કહું છું ખબર છે જો રાજી ખુશી હોય ને તો આ મકાન અને જમીન વેચીને રોકી દેવી આમાં પૈસા પણ આપણે મકાન વેચશું તો રહેશું ક્યાં અરે સિટીમાં બંગલો બે સિટીમાં તો એ નોકરીયાનો કામ કરતી છે પોતા મારતી છે તમે ટીવી જોતા હશો ને ફૂલ એસી ચાલુ હોય છે ને પંખો બે ઉપર ફરતો હોય છે અને પછી નોકરીને એમ કે શેઠાણી કઈ ખાવું આવ મારી હાથ છે મારી હાથ છે હા મારી હાથ છે તો બોલો શું કરવું છે પણ જાશે તો જાની ભાઈ નો જાય કઈ સારું બોલો મોળું હું કામ બોલું આવું નો બોલાય ભલા મને આટલું સારું કામ કર્યું હવે તું મોડું બોલે એટલે આ શેર બજાર છે ક્યારે ભડાકા ને તડાકા થાય કે નક્કી ન કહેવાય આ તો આપણે ખવડું પડી ગયું 10 ના 20 થયા તો આ બધું 50 લાખનો મામલો છે હજી વિચારી લ્યો મારી ના તો નથી જ તે હાવ તમે ત્રણ કયો ને એમ કરી જે ઝાઝામાં પડે એ જો મારી આમ તો હાય છે ને નાય છે 50-50% તારું શું છે અરે નાખી જ દેવાના છે આ બધું વેચીને જ થી હા સાંભળો જો અત્યાર સુધી સારું થયું ને હવે સારું જ થાય હા, ભાઈ. આપણો ધોકો હજી આપણો ધોકો. ધોકો જ છે અને પૈસા આવે એટલે પેલામાં 3 પેક આવા સીવડાવવાના છે તો લાવો ફાઇલ ફાઇલ લેતે જાય મકાનની અને પછી વિચાર કરી લેજો હું કેમ કરું એટલે આ મોળું બોલે આમને ક્યાંક કયો ને હોવ તમે એટલે આ મોળાની વાત નથી ભલા મણા આ ધ્યાન રાખવું પડે ક્યારેક અપ હોય ક્યારેક ડાઉન હોય આ લાવો મેં આ પકડ હાલો જગત કપાય પેલા થવું છે જો ઈ લઈ લે ઠીક છે ને ગામમાં બીજા ઘણા છે આપણે 50 લાખમાં જો બધું હજી કહું છું રાજી ખુશી છે ને તઈ પણ મને ન કહેતા કારણ કે તું દર વખતે મારા ખંભે જ ફોડે પણ મારી વાત સાંભળો સગા કાકા પાછા માનશે તો ખરા ને ઈ માને કે ન માને આય કરો ને અરે નો મને જ નહીં જેવા કેટલા ગામમાં 2-3 છે હા તે હાલો જગત પાક્કું ને હા તો હાલો અને આ બધું વાસ્તવ નગર નીંદડા દૂધ પી જઈશું આમ તો દૂધ પી દઈ ના છીલી મોકલી લેવો ક્યાં સુતન થાય હું તો આ જેવાડી જેઠાણી કેમ ખુશ અને જૂના હાડલા રહ્યા ને એના ગોદડા રહ્યા ને એ બધું નાખ્યું અને હવે બ્લેન્કેટ ઓઢીને હોવાનો એસી ઓલા કાઈ દઈ હું કહું છું પેલો ડ્રેસ ને આડી પર ગમે છે ને લાવી હા તો વાંધો નહીં મેં કીધું લેતો જાઉં મેં કીધું આ કલર સારો છે ને સારો લાગશે હા તું ભાઈ સમજો રવિવાર રોડ જાવ બહાર જવાનું છે હો હા હા તો કાકા એ રામ રામ એ રામ 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 એ રામ રામ પગ દેપી દો કઈક તમને બેહો 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 આવો બેહો પેલો ખાટલો ટાળો બેહો બેહો આય કર બેહો હું તબિયત પાણી ઈ કયો કાકા તે હારા હારા છે પણ તમને જોયું ને એટલે બધું આનંદમાં આવી ગયા વધુ આનંદમાં આવી ગયો પણ આમ કઈક અલગ દેખાણું એટલે આમ જો કરવા માંડ્યો છું અલગ એટલે હા. જોવો છો ને બાકી આ આખું ડોળા રહ્યા ને ડોલમાં ભરવા પડશે એમ બહાર આવશે તરત આંધુ છે આ શું આપડે કિંજલ હોવ ને અવળી ખાડી તે કાકા નો પહેરાય હજી ઉંમર હેતા પહેરી લેવી પછી હજી તો આવડે પહેરી બાકી એક દિન સમય જીન્સ પહેરીને ગામમાં ફેરવે ને એમ ના ના સારું સારું લ્યો પણ આ આંધુ આમ કઈ સમજાતું નથી કઈ સમજાતું નહીં એમ કયો બુશર્ટ બદલાવાનો હતો નહીં અને અવળી હાડી તમારે ઇન્સર્ટ ચશ્મા નીકળ્યા નહીં હવે જો તમને ખુલ્લી વાત કહી દીધી અહીંયા જો અહીંયા હા હા બોલો બોલો શેર બજારમાં અમે 10 લાખ રૂપિયા રોક્યા હતા ને હા. એના ડબલ થઈ ગયા 20 લાખ રૂપિયા સીધા 20 લાખ હા રાગે પડી ગયા હા બરોબર એમાં પૈસા વાળા થઈ ગયા ને એટલે મેં આટલો બધો બદલાવ કેમ કામે થાય જોત ખરા આમાં થાય છે એટલે તો અને અમે એવું નક્કી કર્યું છે હા કે જમીન અને મકાન વેચીને શેર માર્કેટમાં રોકવાના છે પૈસા 50 લાખ રૂપિયા રોકવીને એટલે સીધા કરોડ અને સીધી ગાડી સિટીમાં સીધું કરોડપતિ થઈ જવું છે ને હા કાકા પણ તમે ભૂલ નથી કરતા લે કાં રાગે પડવી એટલે ભૂલ કરી જો આમ થાય ગામના તો બધા છે તેવા તમને મગજમાં બે તો કહું પછી તમારી ઈચ્છાની વાત છે હવે તમે ચારે આયા છો તે કાકા આ તો હે ને અમને એમ થયું કે કાકા પાસે જાવી કાકાને જો મેં કીધું પોહાણ થાય છે ને તો લઈ લઈએ આ તો કાકા દાફરો કરે છે કાકા લેવું હોય ને પછી શિખામણ આપે છે આ તો અમારું સારું થયું ગમ્યું નહીં અમને એટલે જો બટા મુકા
આ મકાન અને જમીન વેચીને છે ને શેર બજારમાં રૂપિયા ન રોકાય. રોકો હોય ને તો થોડા ઘણા રોકાય, પણ આવું વેચીને પૈસા ન રોકાય શેર બજારમાં. એટલે કાકા તમારા વિચાર નાના છે, અમારા વિચાર મોટા છે. આજ દી સુધી અમે જે હવળું કરતા હતા ને ઊંધું પડ્યું, અને એક દી એવો સમય આવ્યો જ્યાં ઊંધો કરે ને ત્યાં હવળા પડવાનું ચાલુ થયું. એટલે અમે બરોબર નિર્ણય લીધો છે, અને અમે તમારા ભલું થાય ને એ માટે આવ્યા છીએ. આમ જો ગામમાં વેચીને તમને 55 થી 60 લાખ આવે છે. તમે જમીન જો, અમારા મકાનના કાગળિયા જો, બધું કમ્પ્લીટ છે, બરોબર છે. 50 લાખમાં અમારે વેચવાનું છે. તમારે પોહાય તો હા પાડો, નકર અમારે બીજો તૈયાર જ છે. અમે એ વિચાર્યું કાકા 5-10 લાખ ભલે ને રળે. હા ભાઈ. કાકા બીજી વાત, આ તો અમે તમારું ભલું ઈચ્છીને આવ્યા છીએ કે ઘી ઢોળાય તોય ખીચડીમાં છે. તમારે પોહાય દા પાડો, ન પોહાય તમારે બીજો તૈયાર જ છે. બોલો શું કરવું છે? આપણે લાંબી વાતની ચીકમ ઘોડે લાંબી નીકળ્યું ટૂંકું ટસ હાક ના હાલો. 50 લાખ રૂપિયા, 1 રૂપિયો ઓછો નહીં. બોલો. મારી ગણતરી એવી છે, વેચશો નહીં કઈ. મારી ગણતરી એવી- મારી ફાઈન લઈને તમે ન આવશો. મારી ગણતરી એવી છે કે ત્યાં સ્ટોક માર્કેટ છે ને અપમાં છે, ડાઉન નથી, એટલે અમારે કરી જ નાખવું છે. ને આજ સાંજ સુધી તમે જે હોય અત્યારે ડિસિઝન આપો ને, આજ સાંજ સુધી અમારે વેચી દેવાનું છે, ફાઇનલ છે. બોલો. કાકા નહીં લે, આપણે બીજે જઈએ, આ ટાઈમ વેસ્ટ થાય છે અને શિખામણ આપશે એ ઉપરથી. ઈ વાત એમાં હોરી હવા થાય છે. હાલો ઊભા થાવ. ઉભા રહ્યો. નહીં સમજો, કેમ કે ચાર ની બુદ્ધિ બગડી ગઈ છે. લ્યો આ લાખ રૂપિયા બાનું 49 લાખ રૂપિયા હમણાં દિયા પેલા પૈસા મળી જશે. હા, ઈ પાકું છે ને? પાકું જ હોય. તમને મારી ખબર નથી. બાકી એક દિન સમય જો આ તમારે ડેલી પૈ આવ્યું ગાડીમાં બેઠા ને પાણી ગ્લાસ લઈને 2 માણસ નો લઈને આવવું પડે તો મને ફટ કહી ગયું. અને બીજું એક આજ આય મળ્યા, હવે સીધું તમારે અમાર બંગલે મળવા આવવું પડશે. હાલો રામે રામ. રામે રામ. બરોબર. હું તો એવો દેખાય છે કે ગોળામાં કે જે ગમે ના વાહન વાટે ઉભા છો. તમારો વિચાર નાના છે કાકા. વાંધો નહીં. હવે પગલું ભર્યું છે ને ખોટું ભર્યું છે. તમ જમીન વેચવાનું મૂકો હતો ને હવે મુકેશ કુમાર થાય છે. વાંધો નહીં. એ કાકા મારી વાત સાંભળો, આ તો અમે વાડીમાં કામ કરી ઘવાઈ ગયા. કામ આમ જો ગમે એટલું એમાં કરવી ને તો કઈ દેખાય જ નહીં. તો અમે થોડા પૈસા નાખ્યા ને તે થોડોક વધારે ફાયદો થયો, તેમ થોડાક વધારે કહાણ. હાલો ને કાકા લફ નથી કર્યું આપણે. હાલો. અને મારા ઘરના હાડી જૂની ના પડી છે, મારે કઈ ક્યાં ઓટું જોઈતું લઈ પૈસા લેવા આવો તો લેતા જઈજો. ઠેલો ફરી એ તમારે આવવું પડશે, અમારે નહીં. બેસ. એ મુકા, એ મુકા, આય આય ની ભલામણા તું શેર બજારનો એક નજારો તો જો તું નજારો. હું બધું અપમાં જાય. ઓય તને કહો, તાર બાન ફોન કરીને કે અપમાં જાય. શું અપમાન થાય? આ હેઠો બે તું. હજી આપણે પૈસા નથી રોક્યા, હજી આપણે હેઠો બે. હું શું કહું છું, જો અત્યારે આપણી પાસે ટોટલ 70 લાખ રૂપિયા પડ્યા. હા, કયા? 10 જીતે ઈ અને 20 50 લાખ. હવે 70 લાખ પડ્યા છે, તું કેમ કર્યું, કેટલા નાખવા? ઈ તો બધા નહીં કહેવાય ને. 70 નાખ્યું એટલે 1 ને 20 નો થાય. 7 દુ 14 1 40 થાય. જો ડબલ આવે તો ઈ કરાય ને તાર નાખું. નાખ. ઓય તમને કહો, શું છે? આય આવો. રેજો ઘડી બહુ નો ઘડી ખમ આવો દે. ઓય શું છે આ? આય આવો 5 જણા હાથ અડાડો આયો નાખે છે. આમ હાથ હવે અડાડો. 4 જ થઈ. આ પણ 4 જણા હાથ કઈ અડાડો. રાખો 5 નો. રાઈલે તું અડે ને. હાલો નાખ. નાખી જાઓ દીધા. જાઓ કામ કરો. અપમાં નાખ્યા હો. ઓય તરબાન ફોન કર અપમાન નાખ્યા. 70 લાખ. હા, હેઠું આવે એવું લાગતું નહીં થો મને. ઈ સીડ્યું સકડીએ જો કે આમ જો એ છોકરા બોલાવે. ઓય તને કહો સોયત્રા બોલાવે સોયત્રા. ઈરા બહાર બોલાઈને આયા. બહાર લેવો. ઘરમાં હું ભૂગું કરો છો તમે? આમ જો એ મુકા માર્યું લાગે ડાઉન નહીં આવે, 140 પાકા. બધા પૈસા લઈ જવા. તું થોડ મારા હાથની સારા. એટલે આ ભાઈ પગે આ બધું હેઠું આવ્યું. ઈ હમણાં ઉપર ચડશે. અરે ડાઉન ક્યું? તેની ભાઈ શું વાત કરો છો તમે? 70 લાખ ડૂબે છે આપણે. એ આય. મોળું ન બોલજો ભસાબ, ઘડીક મોળું ન બોલજો. છેલ્લી 3 મિનિટ રહીશ મુકા. જીત્યું તે આપણે. જીતી ગયા? જીતી પૈસા જાય છે જે આપણા. એવા સાહેબ તને આવ્યા એક ને સાડી. એમનો આવે ગાંડી ના આથી 1.5 મિનિટ બાકી છે. એ ગયું હેઠું.
ઓહ હજી એટલું જ અમે ક્યાં દેખાડે હરખું મને દેખાતું નથી આવ્યું 30 સેકન્ડ બાકી છે નોકરી હો યા એક થી તેરી ગણતા પૂરું એક બાકી કઈ નહીં ગઈ તો એક જ ગમ ગણ નાખ્યું આમ જોન તું ડાઉન મુકા એ આવ્યું જીતી ગયા રજાની બે જીતી ગયા ને પણ હું છું પૈસા ડૂબી ગયા શેર માર્કેટ ખાલી ગયું તમે કેમ રહો છો? તમને કહું શેર બજાર ખાલી ગયું પૈસા આપણે લૂંટાઈ ગયા એ ભાઈ ક્યાં ખાડે ગયું ખાડે મકાન ગયું જમીન ગઈ દન આવી ગયા ગયા મારી જમીન વહી ગઈ એ ભગવાન કઈક આમું જોઈ બોલતો માન કઈક આગે સીડ્યા હતા એ તમને કહો એ ભગવાન એ માડી રે એ રામ હું તો લૂંટાઈ ગઈ પૈસા થોડા ન નખે. ઘરણાઈ ગયા મને માર બાપા ને માર બાઈ ગયા છૂટાઈ ગયા હું તો વેસાઈ ગઈ બરબાદ થઈ ગઈ લૂંટાઈ ગઈ ગામમાં હાવે વહી ગઈ હું તો નાબૂદ જ થઈ ગઈ એ ભગવાન મેં હું પાપ કર્યા હતા હે રામ હે તમને કહો હવે આપણે હું કરીશું મને તો કાંઈ હુસતું નથી એ ભગવાન બધું લૂંટાઈ ગયું મારા ઘરાણા મારું ઘર મારી જમીન એ કાકા એ મુકા શું થયું કેમ રહો છો આટલું બધું તો કેમ તમને રોવો આમ કઈ હરખનું રોવો છો હરખનું? કાંઈકી અમારાથી ભૂલ થઈ ગઈ અમારું બધું વેસાઈ ગયું સાની તું તો બોલ કઈક હું કાકા બોલે સપના જોયા હતા કરોડપતિ થવાના થઈ ગયા રોડપતિ એવું શું છે રોડ ઉપર આવી ગયા કાકા રોડ ઉપર 70 લાખ રૂપિયા શેર બજારમાં ડૂબી ગયા ધૂળ સારતા થઈ ગયા કાકા ધૂળ સારતા મકાન નહીં જમીન નહીં ઘરાણા નહીં અમાર કપડાય અમારા નહીં એવું થઈ ગયું છે હું મારા કામે આવ્યો છું તમને કહી દઉં મકાન આપણે કેદી ખાલી કરો છો ઈ જ કહેવા આવ્યો બીજું તમારું સાંભળ નથી આવ્યો હું જાજો તમને શિખામણ દેવાય નથી આવ્યો તમને શિખામણ છે ને આ મારી અઘરી બહુ લાગે છે તમને કહેતા હતા તો તમે ન માન્યા એ કાંઈકી મારા કાકાને સમજાવો અમને આ મકાનમાં રહેવા દે તમને સમજાવ્યા હતા પણ તમે ન માન્યા અમે નો સમજ્યા અમે આ છે ને શેર માર્કેટમાં અમે આંધળા થઈ ગયા અમને હજી તને અહંકાર રોવા આવી આવશે, ગયો હજી? પૈસાનો અમને અહંકાર આવી ગયો અમને અમારા કાકા રવાઈ દો ને અમે ક્યાં જાવી તમે કયો લ્યો ઓલા સિટીમાં રાખ્યા હતા ને બંગલા એસયુ વાળા એમાં હતા ને નવ્યા હતા કાકા અમને હવે રવાઈ દો અમે ક્યાં જાવી હવે બધુંય ધોવાઈ ગયું આખું ઘર અમારું ધોવાઈ ગયું આ મુકાન એના કપડા છે ચશ્મા એના છે કઈક બદલાવો પૈસા આયા છે કઈક તો બદલાવો એ કાકા હવે મહેરબાની કરો હવે અમારથી નહીં સંભળાતું કાકા અમારેથી મેળા નહીં સંભળાતા હવે તમે કીધું એ પાછું કહું છું વજનું તો કહેતો નથી પણ કાકા હવે અમારી ભૂલ થઈ ગઈ તમે જે કહો છો એ તારે અમારે માનવાનું હતું અત્યારે એ નહીં વખતે કેટલા સમજાયા હતા પણ તમે માન્યા જ નહીં કાકી વાત સાચી છે પણ હવે ભૂલ થઈ ગઈ તે વખતે આંખ ન ઉગડી ત્યારે બહુ અમે મોટી શેર- મોટી વાતો કરતા હતા સાચી વાત છે કાકા અમે તો હવે તમારા છોકરા જેવા માફ કરી દો હવે એ બધું ભૂલી જાઓ હવે રેવા દે આયા. તમારું શોપિંગ બાકી રહી જશે હજી ખરીદી બાકી રહી જશે નાના મોની કાકા હવે પગે લાગુ તમારા પગ પકડું હવે અમારથી નથી સંભળાતું હવે તમે બાપા મુંગાઈ રહ્યો હવે તમે મુંગાઈ રહ્યો તમારું કીધેલું તમને કહું છું મારા વજનું તમને ન કહેવાય કઈ તો કેદી ખાલી કરશો ઘર કાકા બીજું વાત તમને કહેવાનું શું હોય કયો કાકા એક મારી વાત સાંભળો શું જો અમે મકાન વેચી દીધું જમીન વેચી દીધી હા. એ હાચું અમારું કઈ રહ્યું નહીં બરોબર બરોબર છે થોડાક દી અમને આ ઘરમાં તેમ રહેવા જોઈએ અમે નગર ક્યાં જઈશું હવે અમારું કોઈ છે નહીં ને આગળ ને પાછળ ઘર નથી ઘર નથી બાર હવે આમ ભટકી ક્યાં બે ફરી હોય તો ઠીક હોવું છે ક્યાં અમે લઈ બે માણા ગ્લાસ લઈને ઉભેલા બાય હમણાં નીકળે આવડા ફાર્યું લઈ હમણાં ફાર્યું લઈ કાકા તમે વેળા મોરો માં હા આ કીધેલું કેવી છે પાછું કહીએ હો આપણે કેવી છીએ
બે માણા ગ્લાસ લઈને બહાર ઉભા હતા હમણાં નીકળે હવે સને કરો ઘર ખાલી બીજું શું તારે હવે? નહીં કાંઈ કે તમે સમજાવો મારા કાકાને આગળ હા કાકી થોડી દયા કરો ત્યારે એ લાગે તો હું પણ નથી બોલી મારા કાકાને સમજાવો. એ કાકા થોડી તો દયા કરો અમારી ઉપર થોડી તો કરો કાકા તમે અમારા માફ તો સન્માન દો. હવે કાકા નો માને કાકા આપણા હવે નથી. હવે હાલતા બસ લો બસ આ પાછા આવો ભૂકા એક કિંજલ વો અહીંયા આવતા રહ્યો અહીંયા જ્યારે કીધું તાર નથી માયના વાંચવા આવતા રહ્યો આમ. કાકા બસ હવે માયની જ ગયા છે બહુ મંડો કે છો હવે તમે છે ને આયના રહ્યો મારે તમને ઘર નથી ખાલી કરાવવું આમ રહ્યો અને જે જમીન રહે ને એમાં તમે વાવો મહેનત કરો અને મારા પાસે આ પૂરા પાડી દેજો તમારી જમીન તમે વાવો બરોબર 1000 રૂપિયા આવે ને સિઝનના એ વેતરણ કરી મને આપજો તમારું ઘર આગતા વધે ને એ હંધા મને ભરી જાયજો ભલે કાકા અમારાથી જેટલું કામ થશે ને એટલું અમે કરશું ભલે કામ વધારે કરીને ઓછી આવક આવે પણ અમે જમીનમાં આવું કામ કરશું. 4 રાતથી કામ કરજો તો આ રૂપિયા ભરાય છે બરોબર રખડે શોપિંગ કરે પૈસા ન ભરાય કોને હજુ કાકા તમારું આભાર કાકા તમારો ખૂબ ખૂબ. 4 ને આંખ ઉઘડી ગઈ કમ્પ્લીટ હવે કાકા તો એક શબ્દ ન બોલતા બોલો ને તો મારે કાંઈ કે નામ છે એરો બચ્ચા કહી દેજો એની જ જાઉં. હાલો 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 હું બનાવી નાખું શેરણ તું એલી ભીનો પાણી ગ્લાસ ને સારું કહો વાંધો નહીં લ્યો કાંઈ કે તમારો આગ્રહ છે તો જમીન ચાવી બનાવી નાખો ફટાફટ હજી મારે વાડીએ જવાનું તો ભાગ્યા ભાઈ આ દિવસ તો દૂધ સા મેં કીધું ને દૂધ ને કાચું નથી કરવી એવી કાંઈ આ સામુસ આપણે કીધું તાર માયના નહીં કા એલા મુકા આ બહાર આય આયલા વરસાદી જી જઈ કાકા દેવા ટાટા ટોન માં ભાઈ થઈ ગયો. અમને રોક્યા છે પૈસા છે ને પાસ જમણવારના ના કાકા નથી એકવાર શેરો થાય એટલો લોટ છે તો પણ શું ભી મારો છો અમથે અમથા એલો લ્યો જે વસ્તુ ઘટતી રોકાવ ભજીયા ખાઈને જાવ ફલાણું ખાઈને જાવ શેરો ખાઈને જાવ ને હા બાજુ અમારે મોડું થાય પછી સાવો તેમ સુલો સગવો હા બસ આવી ગઈ પૈસાથી એટલે પણ બહુ આપી હવે સુધરી ગયો હો. થોડીક પરસાદી ના ન પડાય પણ એકવાર લીધી પણ બસ બહુ હાટની હાટની લઈ લો એટલે પણ આના પરાયને પૈસે કાકા ભજીયા શેરો બધું બનાવું ને હા ફટાફટ બનાવો મોડો સુધરી ગયા મોડું થાય છોકરા સુધરી ગયા હવે લાઈન ઉપર આવી ગયા